એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ 10 કલાક લેટ, મુસાફરોનો રોષ ફાટી નીકળ્યો. કયું ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ? સુરતની હીરાનગરી સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારે હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા. સુરતથી દિલ્હી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેને ગ્રાઉન્ડ કરવામાં આવી. કલાકો સુધી રાહ જોયા બાદ પણ જ્યારે ઉડાન અંગે કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવી ત્યારે મુસાફરોનો સંયમ ખૂટ્યો. એરપોર્ટ પર મુસાફરો અને એરલાઇન્સના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર દલીલો થઈ. મુસાફરોએ સ્ટાફનો ઉધડો લેતા સવાલો કર્યા હતા. જો ફ્લાઇટ રીશેડ્યુલ થઈ છે તો બીજી ફ્લાઇટની વ્યવસ્થા કેમ નથી? તમારી પાસે આખા ભારતમાં શું એક જ ફ્લાઇટ છે? અમને રિફંડ કે હોટલની સુવિધા નથી જોઈતી, અમને અત્યારે જ બીજી ફ્લાઇટની ટિકિટ આપો. એક રોષે ભરાયેલા મુસાફરે તો ત્યાં સુધી કહ્યું કે આટલી મોટી એરલાઇન્સ હોવા છતાં અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવી સેવાઓ શરૂ કર્યાના દાવાઓ વચ્ચે આવી બેદરકારી શરમજનક છે. દિલ્હીથી ખાલી ફ્લાઇટ કેમ નથી બોલાવતા? ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તમારું અને એમાંય પાછી નવી ફ્લાઇટ ચાલુ કરી છે. શરમ આવી જોઈએ, શરમ. એર ઇન્ડિયા એક્સપ્રેસ ઢાંકણી પાણીમાં ડૂબી મરવું જોઈએ.